નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે એ રિઝલ્ટ અથવા મેરિટ કહી શકાય અથવા ઓફર લેટર કહી શકાય એ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આજે આ વિડીયોમાં જોઈશું કે તમારે એડમિશન ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનું રહેશે, કન્ફર્મ ઓફર કરી કઈ રીતે કરવાનું રહેશે, એડમિશન કન્ફર્મ ક્યાં સુધી તમારે કરવાનું રહેશે, કોલેજમાં એડમિશન માટેની છેલ્લી તારીખ કઈ છે, તમે જે ઓનલાઈન ઓફર લેટર કન્ફર્મ કર્યા બાદ તમારે કોલેજમાં ક્યાં સુધી જવાનું રહેશે, પ્રથમ રાઉન્ડમાં ઓફર ના આવ્યો તો શું કરવું, આ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। અને હજુ સુધી જે વેબસાઇટ પર જે છે એ મેરિટ જાહેર કરવામાં નથી આવ્યું, પણ જ્યારે પણ જાહેર કરવામાં આવશે આજના દિવસની અંદર જાહેર થઈ જશે તો એની અપડેટ સૌથી પહેલા જે ટેલિગ્રામ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે। તો એની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરું છું, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી સૌથી પહેલા અપડેટ જે છે તમને મળી રહે। પરંતુ જે આજે જે ઓફિશિયલ વેબસાઇટ પર જે છે એમને માહિતી આપી દીધી છે કે આજે જે કન્ફર્મ જે છે એ ઓફર લેટર જે છે તમને તમારી જે ડેશબોર્ડ જે છે ત્યાં જોવા મળી જશે। તો હવે તમારે આ ઓફર લેટર ડાઉનલોડ કઈ રીતે કરવાનો રહેશે અને તમારે જે છે આ ડાઉનલોડ કરવા પહેલા એક ઓટીપી નાખવાનો રહેશે, એ કેવી રીતે નાખવાનો રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરીશું। તો શરૂ કરી આજનો આ વિડીયો। તો અહીં તમે જોઈ શકો છો કે જીકાસના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટી સહિતની સરકારી યુનિવર્સિટીઓની કોલેજમાં આજે પ્રવેશની ફાળવણી જે છે કરવામાં આવી રહી છે। પ્રવેશ બાદ વિદ્યાર્થીઓ 31મી સુધી પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે। બીજા રાઉન્ડ માટે સંમતિ આપવી પડશે, મીન્સ તમારે જે છે 31મી સુધી જઈ અને તમારા ડોક્યુમેન્ટ જે છે કોલેજની અંદર સબમિટ કરવાના રહેશે, ફી પે કરવાની રહેશે અને સાથે સાથે એક ઓટીપી પણ સબમિટ કરવાનો રહેશે। સૌથી પહેલા આપણે ઇન્ફોર્મેશન જોઈ લઈએ, ત્યારબાદ લાસ્ટમાં જોઈશું કે તમે તમારો પહેલા ઓનલાઈન તમારો ઓફર લેટર કઈ રીતે કન્ફર્મ કરાવી શકો છો અને ત્યારબાદ આપણે જે છે એને ડાઉનલોડ કઈ રીતે કરી શકશો એનું પણ ઇન્ફોર્મેશન જોઈશું। સત્તાવાર વેબસાઇટ પર જે છે ત્યાં 29મીએ ફાળવણી છતાં 2 દિવસ પહેલા વિદ્યાર્થીને લોગિન કેટલીક કોલેજોની ફાળવણી દર્શાવતા મુશ્કેલી થઈ રહી છે। રાજ્યમાં સરકારી કોલેજો માટે જીકાસ માધ્યમિક કોલેજ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વાસ્તવિક ફાળવણી આવતીકાલે 29મીના રોજ થવાની છે। આમ છતાં 27મીએ મોડી રાત્રે કેટલાક વિદ્યાર્થીઓ લોગિનમાં કઈ કોલેજ ફાળવણી થઈ છે તે દર્શાવતા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકાયા હતા। જો કે હવે આવતીકાલે કુલ ફાળવણી કરાશે। 31મી સુધી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। ગુજરાત યુનિવર્સિટી સહિતની સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાઈ કોલેજમાં પ્રવેશ માટે જે છે એ તમારે જીકાસની અંદર એડમિશન લેવાનું હતું અને તમારું આ રિઝલ્ટ જે છે એ આજે જાહેર કરી દેવામાં આવશે। તમે ઓફર પણ જે છે એ આજે જાહેર કરી દેવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટી હોય કે કોઈ પણ બાકીની ગવર્મેન્ટ યુનિવર્સિટી હોય એનું રિઝલ્ટ જે છે એ આજે ડિક્લેર કરી દેવામાં આવવાનું છે। ત્યારબાદ આપણે જોઈએ કે એમને અહીંયા તમારે ઓફર કેવી રીતે કન્ફર્મ કરાવવાનું રહેશે એની પણ ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં છું। અહીંયા તમે જોઈ શકો છો કે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન, અહીંયા તમારે છે આવી રીતે તમને એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશનની અંદર જે છે બતાવશે। તમે જેવું જીકાસની અંદર લોગિન કરશો એટલે આ બતાવી દેશે, તો આ ક્યાં બતાવશે તમને એની પણ ઇન્ફોર્મેશન હું આપું છું તમને, પરંતુ પહેલા તમે જોઈ લો કે તમારે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા બધી સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં બધી જ ઇન્ફોર્મેશન આપેલી હશે અને ત્યારબાદ કન્ફર્મ ઓફર આવું એક ટેબ હશે જ્યાં લખેલું છે કન્ફર્મ ઓફર, તો તમારે અહીંયા કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરશો એવો જ તમારે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી આવશે અને સબમિટ કરવાનો રહેશે। અને ત્યારબાદ જે છે અહીંયા ઓફર લેટર જે છે તમે જોઈ શકતા હોય ઓફર લેટર, અહીંયા જે છે તમને ડાઉનલોડ એવું ઓપ્શન બતાવી દેશે, તો ત્યાંથી તમે તમારો ઓફર લેટર ડાઉનલોડ કરી શકો છો। અને ઓફર લેટરની લાસ્ટ હોય ત્યાં લખેલું હશે કે તમારે ક્યાં સુધી જઈ અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહે છે। તો ચોક્કસપણે એ ડેટ એક્ઝેક્ટ યાદ રાખો અને તમારી બધી ડિટેલ જોઈ લો કે એક્ઝેક્ટ પરફેક્ટ તમને જે કોર્સમાં જોતું હતું એ કોર્સમાં જ એડમિશન મળ્યું છે તો એની કન્ફર્મ કરાવી અને આગળની પ્રોસેસ તમે જે કરી શકો। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો એમએસયુમાં એફવાયમાં પ્રવેશનો મેસેજ આવશે। 3 દિવસ ફી ન ભરી તો તમારું એડમિશન જે છે એ યુનિવર્સિટીમાં મળશે નહીં, તમારું એડમિશન જે છે ત્યાં કન્ફર્મ નહીં થાય। બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન હતો કે એમને કઈ તારીખ સુધી કોલેજમાં આવવાનું રહે છે, તો તમારે આ 3 દિવસની અંદર જઈ કોલેજમાં જઈ અને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે, કેમ કે ત્યારબાદ જે છે એ સેકન્ડ રાઉન્ડ જે છે શરૂ થઈ જશે અને તમે આ રાઉન્ડની અંદર જે છે એડમિશન મળશે નહીં, પહેલા રાઉન્ડમાં પ્રવેશ અપાશે। આ 3 દિવસની અંદર તમારે પહેલા રાઉન્ડની અંદર પ્રવેશ લેવાનો રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એમને બીજી ઇન્ફોર્મેશન આપેલી છે કે જીકાસ પોર્ટલ પર આજે પ્રથમ યાદી જે છે એ મેસેજથી જાહેર કરવામાં આવશે। મેસેજથી તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે તમારું મેરિટની અંદર નામ આવ્યું છે કે નહીં અને એની સાથે સાથે ઈમેલ પણ કરવામાં તમને આવશે। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મળ્યો છે કે નહીં તેનો મેસેજ આવે અને 3 દિવસમાં પ્રવેશ લઈ લેવાનો રહે છે। 3 દિવસની અંદર તમારે પ્રવેશ લઈ લેવાનો રહે છે। આ એક યુનિવર્સિટી માટે નથી, બધી જ યુનિવર્સિટી માટે આ સેમ વસ્તુ લાગુ પડે છે
SMS બાદ જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરવો પડશે. 3 દિવસમાં ફી નહીં ભરે તો પ્રવેશ નહીં મળે. વિદ્યાર્થીઓને પોતાનો SMS મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓ SMS મળ્યા બાદ જીકાસ પોર્ટલ પર જઈને પ્રવેશ કન્ફર્મ કરવા સહિત આપવી પડશે, જેમાં OTP થી કન્ફર્મ થશે. મેં તમને ઓલરેડી બતાવી દીધું કે કન્ફર્મ ઓફર એવું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરશો એવો તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવશે, જે તમારે સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ એ સાઇડમાં તમને ડાઉનલોડ એટલે ઓફર લેટરના નીચે ડાઉનલોડ એવું ઓપ્શન આવશે, જ્યાં તમે તમારું ઓફર લેટર ડાઉનલોડ કરી શકો છો. અને જેમને આ ઓફર આવશે ત્યાં એને જ બતાવશે, જેને ઓફર નહીં આવે તેમને ત્યાં કંઈ જ બતાવશે નહીં. એ ઓલરેડી સેકન્ડ રાઉન્ડ માટે જે છે એ એલિજિબલ થઈ જશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે એમની ઇન્ફોર્મેશન, તો તે અન્ય જગ્યાએ પ્રવેશ મેળવી શકશે નહીં. જે એકવાર ઓફર કન્ફર્મ કરાવશે એ બીજી જગ્યાએ પછી એડમિશન મેળવી શકશે નહીં. ત્યારબાદ જે છે કે બાદ યુનિવર્સિટી દ્વારા તેના ઈમેલમાં ફી ભરવા માટેની લિંક મોકલાશે. વિદ્યાર્થીએ 29 થી 31 સુધી પહેલા રાઉન્ડ પ્રવેશ લેવાની અને ફી ભરવાની પ્રક્રિયા નહીં કરી તો વિદ્યાર્થીને પ્રવેશ મળશે નહીં અને પ્રવેશ આપવામાં આવશે નહીં. તો આ તમે જોઈ શકો છો કે 31 તારીખ સુધી જે છે એ તમારું એડમિશન જે છે કન્ફર્મ કરવાનું રહે છે. OTP આવ્યા બાદ વિદ્યાર્થીઓને સમસ્યા હશે તો ફેકલ્ટી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જેમને કોઈ ઇસ્યુ હોય તમારા ફેકલ્ટી દ્વારા જે છે તમને તમામ માહિતી પૂરી પાડવામાં આવશે, એનો કોઈ જ ઇસ્યુ છે નહીં. યુનિવર્સિટી ઇન્ચાર્જ વિશે રમેશ પટેલ જણાવ્યું હતું કે OTP આવ્યા બાદ વિદ્યાર્થીની સમસ્યા હશે તો ફેકલ્ટી ખાતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ફોર્મ ફેકલ્ટી બિલ્ડિંગ ખાતે સાયન્સ ફેકલ્ટી, શ્રીરામ આર્ટ્સ ફેકલ્ટી, પ્રેમાનંદ હોલમાં માર્ગદર્શન આપવામાં આવશે. તો અહીંયા માર્ગદર્શન પણ પ્રોવાઈડ કરે છે. ગત વર્ષે યુનિવર્સિટીમાં વેબસાઇટ પર પણ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનું લિસ્ટ મૂકવામાં આવ્યું હતું. ગત વર્ષે પણ જીકાસના માધ્યમથી જ પ્રવેશ પ્રક્રિયા થઈ હતી ને ત્યારે તો લિસ્ટ મૂકવામાં આવ્યું હતું અને આ વખતે ઓફર લેટર જે છે આપવામાં આવી રહ્યા છે. મેરિટ લિસ્ટના આધારે ઓફર લેટર ડાઉનલોડ કરી તેના આધારે પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આવ્યા. તો તમે બધી ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે તમારે કઈ રીતે જે છે કરવાનું રહેશે. તમારે સૌથી પહેલા જીકાસ પર લોગિન કરવાનું રહેશે અને ત્યારબાદ તમને ઓફર ઇન્ફોર્મેશનની અંદર તમારો ઓફર બતાવશે. ત્યાંથી તમારે કન્ફર્મ ઓફર એવું ઓપ્શન છે, ત્યાં નીચે જે છે કન્ફર્મ ઓફર એવું ઓપ્શન હશે, ત્યાંથી તમારે ત્યાં ક્લિક કરવાનું છે અને ત્યાં ક્લિક કરશો એવું તમારા મોબાઈલ નંબર એક OTP આવશે, જે OTP તમારે નાખવાનો રહેશે અને તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ તમારે 3 દિવસની અંદર જઈ અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે ઓરિજિનલ, તમારી ફી પે કરવાની રહેશે અને એક OTP કોલેજની અંદર જઈને સબમિટ કરવાનું રહેશે. એના પહેલા તમારે જે કન્ફર્મ OTP આપ્યા બાદ જે છે તમારે ડાઉનલોડનું ઓપ્શન હોય ત્યાંથી તમારો ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો રહેશે. જેવું તમે જીકાસ પર લોગિન કરશો એટલે તમને આવા 6 ટેબલ જોવા મળી જશે. એન્ડ એક્ઝેક્ટ નીચે જે છે તમે જોઈ શકો છો કે અહીંયા એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન, અહીંયા જે છે ઓફર તમને બતાવવાનું શરૂ કરે છે. હજુ તો ઓફર આવ્યો નથી, જેવું આવશે એવું તરત જ અહીંયા તમને બધી જ ઇન્ફોર્મેશન જે જોવા મળશે. સેકન્ડ લાસ્ટ ઓપ્શન હશે કન્ફર્મ ઓફર, ત્યાં તમારે કરવાનું રહેશે. લાસ્ટ ઓપ્શન હશે કે ડાઉનલોડ ઓફર, ત્યાં તમને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળી જશે જ્યારે તમે તમારું કન્ફર્મ ઓફર કરશો એના પછી. તો ત્યાંથી જે તમારે ડાઉનલોડ કરી અને કોલેજની અંદર 3 દિવસની અંદર બધી જ પ્રોસેસ જે છે કરી દેવાની રહેશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જેમને આની ઇન્ફોર્મેશન જોતી હોય એમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.